હે એવરીવન, રચુસ કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું બનાવવાની છું ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે, કોથમીર લઈ લીધી છે, લસણની કળીઓ, ચીઝ ક્યુબ, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, એક બાઉલમાં બટર લઈ લીધું છે અને અહીંયા મોટું બાઉલ અને ચમચી લઈ લીધી છે. હવે આપણે બટરને મોટા બાઉલની અંદર એડ કરી દઈશું. બટર એડ થઈ ગયા પછી આપણે બટરને એકદમ સારી રીતે મેલ્ટ કરી દેવાનું છે. બટર મેલ્ટ થઈ ગયા પછી આપણે તેની અંદર ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું છે. ચીલી ફ્લેક્સ જો તમે વધારે સ્પાઇસી ખાતા હો તો 2 ચમચી લઈ શકો છો, નહીં તો અહીંયા ચીલી ફ્લેક્સ 1 ચમચી પણ લઈ શકો છો. ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી આપણે તેને સરસ મજાની રીતે મિક્સ કરી દેવાનું છે. બટરની અંદર મિક્સ થઈ ગયા પછી આપણે તેની અંદર લસણ એડ કરવાનું છે. લસણ એડ કરવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. બાઉલની અંદર છીણી લઈ લીધી છે અને હવે લસણને હું સારી રીતે છીણી લઈશ, નહીં તો તમે એના નાના નાના પીસીસ પણ કરી શકો છો. અને અહીંયા મસ્ત મજાનું મારે છીણાઈ ગયું છે લસણ. હવે આપણે લસણને બાઉલની અંદર એડ કરી દેવાનું છે. બટરની જોડે જ લસણ એડ કરી દઈશું એટલે આપણે ગાર્લિક બ્રેડ માટેનું બેટર રેડી થઈ ગયું છે. હવે લસણ એડ કર્યા પછી આપણે તેની અંદર કોથમીર એડ કરી દેવાનું. કોથમીર એડ કર્યા પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. બટરની અંદર ઓલરેડી મીઠું હોય છે એટલા માટે આપણે 1 ચમચી વધારે નથી લેવાનું, અડધી ચમચી જેટલું મીઠું એડ લેવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે સરસ મજાનું તેને મિક્સ. હવે બધું એડ થઈ ગયા પછી આપણે અહીંયા કરી લઈશું ગેસ ઓન. ગેસ ઓન કરીને તવાને ધીમા ગેસની આંચ ઉપર તવો ગરમ કરવા મૂકી દઈશું. તવો ગરમ થાય ત્યાં સુધી અહીંયા ચીઝ ક્યુબ લઈ લીધી છે. ચીઝ ક્યુબ ઉપરથી હવે આપણે સરસ મજાનું રેફર કાઢી લઈશું અને છીણીના મુજબથી ચીઝ ક્યુબને છીણી લઈશું. જો તમે ચીઝ ક્યુબની જગ્યાએ મોઝરેલું ચીઝ હોય તમારી જોડે તો મોઝરેલું ચીઝ પણ ચાલે છે. મારી પાસે અહીંયા મોઝરેલું ચીઝ નથી તો મેં અહીંયા સાદું ચીઝ લઈ લીધું છે અને સરસ મજાનું મારે ચીઝ છીણાઈ ગયું છે. હવે હું અહીંયા લઈ લઈશ બ્રેડનું પેકેટ અને અહીંયા લઈ લઈશ એક પ્લેટ. હવે આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું સરસ મજાનું ઘી. તમારી પાસે બટર હોય તો તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે ચારે બાજુ મસ્ત મજાનું ઘી એડ કરી દઈશું. એ જ રીતે આપણે વચ્ચે પણ બ્રેડ ઉપર ઘી લગાવી દેવાનું છે અને ઘી લગાવ્યા પછી આપણે તેની ઉપર બટર લગાવી દઈશું. જે બટરની અંદર ગાર્લિકને બધું એડ કર્યું હતું આપણે એ લગાવી દેવાનું છે અને સરસ મજાનું બટર રેડી થઈ ગયું છે. હવે આપણે બ્રેડ ઉપર તેને લગાવી દઈશું. ઘી લગાવ્યું એ જ રીતે આપણે બટરને પણ ચારે બાજુ મસ્ત રીતે લગાવી દેવાનું છે અને વચ્ચે પણ લગાવવાનું છે. બટર લગાવ્યા પછી આપણે તેની ઉપર ચીઝ એડ કરી દેવાનું છે. તમે આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. ચીઝ એડ કર્યા પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લેવાનું છે. ચીલી ફ્લેક્સ વધારે સ્પાઇસી ખાતા હોય તો વધારે લઈ શકો છો. અહીંયા તવો ગરમ થઈ ગયો છે. હવે આપણે બટરની જગ્યાએ ઘી લગાવી દઈશું. તમે આની જગ્યાએ બટર પણ લગાવી શકો છો અને અહીંયા સરસ મજાનું મેં ઘી લગાવી દીધું છે. ઘી લગાવી દીધા પછી આપણે તેની ઉપર બ્રેડ મૂકી દઈશું અને 2 થી 5 મિનિટ માટે ડીશ ઢાંકીને તેને થવા દઈશું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર થાય ત્યાં સુધી આપણે બીજી બ્રેડને પણ એ જ રીતે ઘી લગાવી દેવાનું છે. ઘીની અંદર બટર એડ કરી દઈશું. બટર એડ થઈ ગયા પછી આપણે તેની ઉપર ચીઝ એડ કરી દેવાનું છે. ચીઝ એડ કર્યા પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું છે અને સરસ મજાની બીજી બ્રેડ પણ રેડી થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે જે તવા ઉપર બ્રેડ મૂકી હતી એ બ્રેડ મસ્ત મજાની ચીઝનું મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે તેને લઈ લઈશું અને તમે જોશો તો સરસ મજાનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ચપ્પાની મુજબથી તેને કાપી લઈશું. તમે કાપો નહીં તો તેને આખી પણ રાખી શકો છો. અહીંયા મેં સર્વ પ્લેટ લઈ. હવે આપણે સર્વ કરી લઈશું. જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી ગાર્લિક બ્રેડ કમ્પ્લીટ આપણી પૂરી થઈ ગઈ છે. તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.